નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને રમેશની માફક આજે પણ તમારી માટે એક નવી જ ખબર લાવ્યો છું, જેમાં વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ટંકારાના વિદ્વાન પદ્મશ્રી ડી.આર. મુનિ આર્ય દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષે ગુરુવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળ મુનિ આચાર્યની તબિયત લથડતા તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજુક હોવાથી દયાળ મુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં થયો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધાર અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળ મુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મિત્રો, ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જે ટંકારાના વિદ્વાન પદ્મશ્રી દયાળ મુનિ આર્ય દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષે ગુરુવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનું ગુજરાતીમાં ભાષામાં અનુવાદ કર્યો હતો. ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળ મુનિ આચાર્યની તબિયત લથડતા તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓની તબિયત નાજુક હતી. દયાળ મુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં થયો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધારક અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળ મુનિને પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે. મિત્રો, આ એક દુઃખદ ખબર સામે આવી છે. આપણા ગુજરાત વિશે ખૂબ જ દુઃખદાયક કહી શકાય. આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલની સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. સાથે જ તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને તેઓને પણ ચેનલના વિડીયો મળી રહે અને આવી રીતે જ તમે પણ આપણી ચેનલના વિડીયોનો આનંદ માણતા રહો. જય હિન્દ, જય ભારત. આવું